તો ભાઈ મોટી બેનને બતાવીએ ગૂગલમાં સર્ચ કરીને ટીંડોળા કુંદરું અને ગિલોડી જોઈએ એવું આવે નહીં મમ્મી? ભાઈ પોણી ભરીને આવી ગયો ને પલળી જજો આખું રે તો હજુ ઊંઘ આવે બેઠા બેઠા ઊંઘી ગયા. ઊંઘ આવતી તો ઊંઘી જો માં. ભાઈ દાદી આજે થોડા મોડા ઉઠ્યા 8 વાગી ગયા અને દાદીને આજે ઉઠવા મોડું થયું કેમ કે કાલે દવા લીધી હતી ને એટલે નહીં માં. અત્યારે દુખામ છે ફેર પડ્યો દુખાય અત્યારે ઓછું દુખાય ને તો કહે હું પણ અહીંયા બેઠો છું હજુ નાહવાનું બાકી જ છે. પહેલાં દાદી નાહવા જશે એમ દાદી નહીં નાવશે પછી હું નાહવા જઈ. મમ્મીએ નહીં કેવું બાંધ્યો જો માથા ઉપર. મમ્મી આવું કોણ બધે ખબર જબરું બાંધ્યો દુપટ્ટો બાંધ્યો જોરદાર. પણ આ રીતને કોણ બધે ખબર સાધુ મહારાજ જે પેલા નહીં બાંધતા પાઘડી પેલી કેસરી કલરની એવું. હા મસ્ત લાગે વાગી. હેલો મિત્રો કેમ છો બધા? તો ભાઈ અત્યારે વાગે છે 10:30 અને આટલા વાગે હું આજે નહીં આવ્યો છું અને આજે તો ઘણું મોડું થઈ ગયું ભાઈ નહીં માં. દાદી તો સવારે વહેલા નહીં લીધું અને મારા ભાઈ 10:30 વાગે નાવામાં અને હજુ મારે નાસ્તો કરવાનો બાકી છે કેમ કે હું નાહ્યા વગર કદી નાસ્તો કરતો જ નહીં એટલે હવે જઈએ નાસ્તો કરવા 10:30. તો ભાઈ નાહવામાં એટલે મોડું થઈ ગયું કે ઘરે થોડું કામ હતું એટલે તો હવે ચલો નાસ્તો કરી લઈએ. અને બહાર ભાઈ સતત વરસાદ ચાલુ હોય આખી રાતે પડ્યો સવારથી બી અત્યારે સુધી ચાલુ જ છે. જો કેટલો બધો વરસાદ ચાલુ હોય. મમ્મી વરસાદ ઓછો નહીં થતો નહીં યાર. છત્રીએ લાલ મમ્મીની હાડીએ લાલ બધું લાલ લાલ. અને દાદી અહીંયા બેઠા શાંતિથી. આમ તો આટલા વાગે ટીવી જોવો આમાં તમે પણ આપણે સિગ્નલ આવતું નહીં એટલે શું કરશો તમને? હા તો ઊંઘી જાઓ ઊંઘ આવતી હોય તો ઊંઘ પૂરી જ કરવાની તમારે. ઊંઘ આવે તો ઊંઘી જાઓ. ટપ્યું વાલું લે ઊંઘો. તો એકવાર ટીવી ચાલુ કરીને તો જોઈએ સિગ્નલ આવતું હોય તો સ્વિચ પાડી નહીં ઉપર એવું મૂકી એમ. અમે જો આ લાકડાના કટકાથી હું સ્વિચો પાડું કેમ કે અમારે કરંટ આવે અને ઝટકો એવો આવે ને ભાઈ હલી જઈએ આખા. ટીવી ચાલુ કરીને તો જોઈએ સિગ્નલ આવતું હોય તો વળી કોમ થઈ જાય દાદીનું. પણ દાદીને ઊંઘ આવે તો ઊંઘવા દઈએ. માં ઊંઘ આવે તો ઊંઘી જો કે ઊંઘી જો થોડી વાર. ઊંઘ આવતી તો ઊંઘ પૂરી કરી લો. ઊંઘી જ ઊંઘી જ ઊંઘી જ. ઊંઘી જ ઊંઘી જ ઊંઘી જ. હા ઊંઘી ગયા ભાઈ. સિગ્નલ તો આવતું જ નહીં. હવે ટીવી બંધ કરી દેવી પડશે બીજું તો હું જવા દો. તો ભાઈ અત્યારે 11 વાગી ગયા ને હજુ પોણી ભરવાની બાકી છે પણ વરસાદ બહાર બંધ નહીં થતો એટલે પોણી ભરવા જવું કઈ રીતે. પણ હવે એવું લાગે કે પલળતું એ પોણી ભરવા તો જવું જ પડશે કેમ કે પોણી વગર તો ચાલ જ નહીં ઘરમાં. એટલે જઈએ તો પોણી ભરવા પલળ્યા તો પલળે. અને ભાઈ મમ્મી અત્યારે કુંદરું બનાવવાની. કુંદરું નહીં મમ્મી કુંદરું કહેવાય. આપણો ગુજરાતીમાં તો આને ગિલોડી કહેવાય પણ હિન્દીમાં આને કુંદરું કહેવાય. ટીંડોળા? ઓહો ટીંડોળા કહેવાય ગિલોડી કહેવાય કુંદરું કહેવાય જે કહેવાતું હોય તમે જોઈ લીધું ને બસ એનાથી મતલબ આપણે ખાવાથી મતલબ જેને જે કહેવાતું હોય. સાચી વાત ને મમ્મી? પણ મેં ગૂગલમાં જોયું હતું ને ઓનું હિન્દીનું કુંદરું કહેવાય.
જે હોય કુંદરું ફુંદરું બધું બનાવો ને જે હોય સોરી ટીંડોળા સર્ચ મારું તો ભાઈ મોટી બેનને બતાવીએ ગૂગલમાં સર્ચ કરીને ટીંડોળા કુંદરું અને ગિલોડી જોઈએ એવું આવે નહીં મમ્મી તમારો ફેસ નહીં આવે ચિંતા ના કરો તો ભાઈ ગૂગલમાં સર્ચ કરીને જોઈ લીધું કુંદરું એ કહેવાય ટીંડોળા એ કહેવાય ગિલોડી કહેવાય અને હિન્દીમાં બધા એમ કે ટીંડે કી સબ્જી બરાબર તો હવે તમને જે નામ ગમતું હોય તમે નામ કહી શકો બાકી તો એક જ વ્યક્તિ એ મતલબ વ્યક્તિની સબ્જી ગિલોડી તો હવે પાણી ભરવા જઈએ ને કે બધા પાણી પીધા વગર રહેશે આજે મારા લીધે અને મારા પછી ખટ ખાવી પડશે બરાબરની તો જઈએ કે ના જઈએ જઈએ કે ના જઈએ સવારે થોડી ખટ ખાધી છે કોમના લીધે પણ આપણે બધી આપણે એના વિશે કોઈ ચર્ચા કરવાની નથી ચલો આ જે સવારે મને જે બોલે છીએ ને એ હું ઘણા વર્ષ પછી કહીએ જાણે કહેવાનો ટાઈમ આવશે ને ત્યારે એટલે અમુક વાતો એટલે અત્યારે મને બહુ બધા લોકો જોતા નહીં જાણે ઘણા બધા લોકો મારા વ્લોગ જોશી અને કોઈ જાણવા માગશે તો આપણે કહીશું કે અમુક દિવસે શું પ્રોબ્લેમ થાય હું વ્લોગ બનાવું ને તો એમાં ઘણી બધી પ્રોબ્લેમ તો આવે જ છે પણ આપણે બનાવતા રહીશું વ્લોગ અને રોજે રોજ યુટ્યુબમાં વિડીયો આવતો રહેશે તમે જોતા રહેજો સપોર્ટ કરજો પ્લીઝ અને દાદી આપણા મસ્ત મજાના સૂઈ ગયા એકદમ મસ્ત પેલું શું કહેવાય મમ્મી ગહેરી નીંદ એનું કહેવાય હિન્દીમાં ગહેરી નીંદ શી ખબર શું કહેવાય ગુજરાતી અમે ગુજરાતી નહીં આપણે ભર નીંદમાં ને હા ગાઢ નિંદ્રા ભર નીંદમાં ભરૂંગમાં જો ગુજરાતી હી તોય ગુજરાતી એક શબ્દ યાદ નહીં આવતો તો દાદી ભર નીંદમાં ભરૂંગમાં એમ હેરોન નહીં કરવા આપણે જઈએ પાણી ભરવા તો ભાઈ અત્યારે તો 2 એલ્બા ખાલી તો ફટાફટ જઈને ભરતા આવીએ હવે એક્ટિવાને ચાવી શોધવી પડશે ઘેર જ મૂકીને જવું ના રેનકોટ તો નહીં પહેરો ના ફાવા પોણી ભરતા આ ફોન ઘેર મૂકીને જવું લે પછી આવીને તો પલળી જઈએ ને હું તો પછી ફોન પણ બધું જાહ ભાઈ પોણી ભરીને આવી ગયો ને પલળી જજો આખું રે ટી શર્ટ કાઢી દઈએ અને ટી શર્ટ હુકાવવા મૂકી દઈએ એટલે જો ઘરમાં જ કપડો બધો હુક્યો બાર વરસાદ આવે એટલે ટી શર્ટ તો ભાઈ આટલે હુકવી દીધી હવે ટી શર્ટ હુકાય ત્યાં સુધી બંડીમાં રહેવું પડશે તો ભાઈ હવે દુકાન જવાનો ટાઈમ થયો મારો કેટલા વાગ્યા 12:30 થઈ જાય પણ આપણી આ ટી શર્ટ સુકાઈ નહીં એટલે આપણે ટી શર્ટ બદલીને હવે જવું પડશે દુકાન દાદી ઉઠી ગયા હાલ જ ઉઠ્યા મસ્ત ઊંઘ આવી ને નહીં મસ્ત ઊંઘ આવી હા તમે દવા લો ને એટલે ઊંઘ આવી હજુ ઊંઘ આવે હજુ ઊંઘ આવે હા તો આજે આખો દિવસ ઊંઘ કરશો કહું હા તે હવે હેડો જમવાનું બની ગયો ખાઈ લો સાચી વાત છે ભાઈ મમ્મીએ ટીંડોળું કુંદરું ગિલોડી બધું હંગાત બનાવી દીધું એક જ વખતે ચલો આપણે તો જઈએ તને દુકાન માં આજે મારી મમ્મીએ 3 શાક બનાવ્યા 3 ટીંડોળું બનાવ્યું હોય ગિલોડી બનાવી અને કુંદરું બનાવ્યું હોય તમે કયું ખાશો હા જે ખાવું છે ખાઈશું હજુ એ વરસાદ ચાલુ ભાઈ હજુ બંધ નહીં થયો ઝરમર પડી જાય તો ગાઈસ ઘરે આવી ગયા છીએ હા સાસ લાવવી પડશે ખાધુમાં ઠંડી લાગે એવું લાગે મને લેવું કયું ઉઠવા બહુ ઊંઘ આવે સાલ ઉઠવીએ સાલ
ચો પડીએ તમારે સાલ ઘરમાં પડીએ ચલો ચલો ખાવા શું શું દૂધ બગડી ગયું દહીં હેડો કા મમ્મી ખાવા એ માની સાલ છો લાવજે મને નહીં ખબર શોધવી પડશે ભાઈ તો ભાઈ દાદીની સાલ તો મળતી નહીં એના કરતાં હાલ પંખો જ બંધ કરી દઈએ એટલે એવું તો દાદીને ઠંડી ના લાગે બરોબર પંખો જ બંધ કરી દીધો એટલે ઠંડી ના લાગે તમને બરોબર ને લાવો કુંદરૂની સબ્જી ટીંડોળું ટીંડોળું બિંડોળું બધું ખાવાનું ભાઈ મમ્મી અત્યારથી સાંજના ખાવાનું ટેન્શન લે હજુ હાલ ખાધું હાલ ખાઈ આરામ કરો અત્યારથી ભોજના ખાવાનું ટેન્શન રવિવાર છે એટલે શાકભાજી ના મળે અત્યારે હા જે શાકભાજી વાળા એવું છે એમ અરે રે દાદીના દવાના લીધે બહુ ઊંઘ આવે એટલે હવે આ દવા ભારે પડે એવું લાગે એટલે હવે હાલવી નહીં હવે દવા નહીં હાલવી કાલ લાયા નહીં રહી તમને ટીવી ચાલુ કરી પછી ઉઠ્યો દાદી હજુ ઊંઘ આવે તમને ઊંઘ આવે હજુમાં હજી ઊંઘ આવે કોઈ પાછળ દુખાવ માથામાં કોઈ પાછળ દુખાવ તમને દુખાતું હતું એ ખાસું ઓછું થઈ ગયું હજુ દુખાતો હજ હા સ્નાયુનો દુખાવો હોય એટલે મમ્મી બાર ખુલ્લા કરીને બેઠી હવે ઊંઘ નહીં આવતી ને માં હવે ઊંઘ નહીં આવતી ને હવે ઊંઘ નહીં આવતી ને ઘેરે ગયું એટલે હા તે પોણી પીવું પોણી લાવો ભારે દવા પડે ને એટલે હવે હાલવી નહીં તમને એની દવા સાચી વાત તમારે જે હા હા તે વડનગરની દવા જ ખવડાવી હવે હેડો ને ભાઈ કાલે આપણે દાદી માટે જે દવા લાવ્યા ને માથાને દુખાવાની પણ એ દવા દાદીને બહુ ભારે પડે એટલે દાદી આજે આખો દિવસ ઊંઘ જ કર્યા અને જો એમને થોડું પેલું એવું લાગે એમ જાણે ઊંઘમાં હોય ને આપણો માણસ એવું એટલે હવે દવા ભારે પડે એટલે હાલવી નહીં દાદીને કાંઈ જ આજે તો મમ્મીએ જોરદાર શીરો બનાવ્યો ભેળેલાનો એક નંબર બાકી એક નંબર ચાખવો જ પડે ને તું ચાખવાનું કે હું ના ચાખો એવું બને જો મસ્ત એવું મજાનું ઘી નાખ્યું અને ઘીમો લથપથ શીરો અને આમાં વઘારેલી ખીચડી શીરો હોય એટલે વઘારેલી ખીચડી જ હોય અમારે આ ફાઇનલ ઠંડો થવા દે થોડો ચાખ્યા ભાઈ તો ભાઈ આ શીરો ચાખીને પછી દુકાન જવાનું આપણે તો ગાઈસ ઘરે આવી ગયું છું દુકાને અને દાદી ખાઈને બેઠા અને મારા બાકી હ તો ચલો જઈએ આપણે ખાવા બરોબર અને મમ્મીને બાકી જ છે ખાવા તે ખાધું કે બાકી હે મને ખબર છે બાકી જ હોય લેવડો તને ખાવા હેડો ખાવા હેડો હા તમે ખાધું લેવડો તને ખાવા ભાઈ અંદરથી બોલાય કરે તો ભાઈ પહેલાં આપણે શીરો ખાઈએ શીરો મસ્ત મજાનો બનાવ્યો એકદમ ભાઈ પહેલાં શીરો ખાઈએ પછી વઘારેલી ખીચડી ખાઈશું દાદી તો ઊંઘીએ જ નહીં ઊંઘ્યા તો જાગો નહીં જાગો હજુ મેં કીધું ઊંઘી જ્યા ઊંઘ આવે છે અત્યારે આખો દિવસ ઊંઘ્યા તે ઊંઘ આવે આવો તો કાંઈ 11 વાગ્યા છે અત્યારે હાલ અને ઘરમાં બધા સૂઈ ગયા તો ચલો હું પણ સૂઈ જાઉં તો ચલો આ વ્લોગને એન્ડ કરું છું જો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કોઈ નવા લોકો હોય સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં આવજો ટાટા બાય બાય સી યુ ઓકે